અમરેલીના ગીરમાં સિંહોના મોત મુદ્દે ડીસીએફની પોસ્ટથી વિવાદ વકર્યો છે. ગીર પૂર્વ ડીસીએફના ફેસબુક પેજની પોસ્ટના સ્ક્રીનશોટ વાયરલ થયા. નિવૃત્ત જજ જયદેવ ધાંધલે સવાલ ઉઠાવતા ગરમાયો મામલો, જેમાં સેમ્પલના રિપોર્ટ પહેલા વાયરસની પુષ્ટિ જેવી પોસ્ટથી ખળભળાટ મચી ગયો છે. ડીસીએફની પોસ્ટથી વન વિભાગે ઉચ્ચ અધિકારીઓ નારાજ થતા વિવાદ વધતા સોશિયલ મીડિયા પરથી પોસ્ટ ડિલીટ કરાઈ. સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પરેશ, જે પ્રકારની આ પોસ્ટ વાયરલ થઈ હતી ને ત્યારબાદ આખો મામલો બીચક્યો હતો, શું વિગત? બિલકુલ, જો સંજીવની આપણે કરીએ તો અમરેલી જે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ છે, જ્યાં સિંહોના જે મોતને લઈને પ્રથમ જે વન વિભાગે છે તેમના આંકડાઓ જે છે તે છુપાવ્યા હતા, ત્યારે પણ વન વિભાગની સામે જે અનેક સવાલો ઉઠ્યા હતા. પરંતુ જે આજે ફરી એક વિવાદ સામે આવ્યો છે. જો કે અમરેલી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં જે સિંહોના મોતનો જે રિપોર્ટ આવ્યા પહેલા જે ડીસીએફએ પોતે પોસ્ટ મૂકી છે અને પોસ્ટ ઉપરથી જ એક વિવાદ સામે આવ્યો છે. જો કે ધારી ગીર પૂર્વ ડીસીએફએ ગીરમાં વાયરસની પુષ્ટિ કર્યાની જે પોસ્ટ મૂકી છે અને તેનાથી હાલ અત્યારે ખળભળાટ મચ્યું છે. ફેસબુક પેજ પર ડીસીએફના સત્તાવાર પેજ પર વાયરસ હોવાનો પોસ્ટમાં સ્વીકાર કર્યો હતો અને નિવૃત્ત જજ જયદેવ ધાંધલે જે કોમેન્ટ કરી સવાલો ઉઠાવતા સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે. જો કે પર્યાવરણ નિષ્ણાંત અને સિંહ પ્રેમી જાણકાર નિવૃત્ત જજ જે જયદેવભાઈ ધાંધલ જે છે તે સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે અને એક કોમેન્ટ કરતા ડીસીએફની ફેસબુકમાંથી પોસ્ટ ડિલીટ પણ મારવાની આ ફરજ પડી છે. જોકે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી મૃત સિંહના જે સેમ્પલ લીધા બાદ વાયરસ મુદ્દે રિપોર્ટની કોઈ જાહેરાત કરવામાં નથી આવી અને રાજ્ય સરકારના જે વન મંત્રી અર્જુન મોઢવાડિયા વાયરલ ન હોવાનો દાવો તો સામે ડીસીએફની પોસ્ટથી વન વિભાગના સિનિયર અધિકારીઓ જે નારાજ થયા છે. પરંતુ જે હાલ અત્યારે અમરેલી જે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં જે સિંહોના મોતનો જે ઘટનાઓ જે બની છે, જેના રિપોર્ટ આવ્યા પહેલા જે ડીસીએફની જે પોસ્ટ હતી એનાથી જે વિવાદ ફરી સામે આવ્યો છે. ધન્યવાદ પરેશ.